બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સરકાર દ્વારા અંદાજે 60 કરોડના ખર્ચે સુવિધાથી સજ્જ અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરાશે। આજ રોજ રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે નવીન બનનાર કલેક્ટર કચેરી ભવનનું ભૂમિપૂજન કરાયું હતું। અંદાજે ₹60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ નૂતન ભવનને આધુનિક સુવિધાની ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાઇલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, ફાયર સેફટી સહિતની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ભવનનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી આગામી અંદાજિત 18 મહિનામાં પૂર્ણ કરાશે। આ નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધા તેમજ સર્વિસ સંબંધિત તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે જિલ્લાવાસીઓને વધુ સગવડપૂર્ણ અને ઝડપી વહીવટી સેવા મળશે। ખાસ કરીને પાણી, વીજળી અને અન્ય આધુનિક સુવિધા માટે પણ સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી કાર્યક્ષમતા અને સુવિધા બંનેમાં વધારો થાય। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ શું જણાવ્યું તે સાંભળીએ। સામાન્ય માણસોના પોતાના વહીવટી કામો માટે સરળતા રહે તે માટે સમય પ્રમાણે આધુનિકતા, ટેકનોલોજીનો સંગમ અને પર્યાવરણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગને મંજૂરી આપી છે। આનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ બિલ્ડિંગની વિશેષતા રાજ્યની અંદર એક અનોખી છે કે આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનવાનું છે। દરેક બાબતની વસ્તુ ધ્યાન રાખી છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ રિસાયકલ થાય તેનું ધ્યાન રાખી છે, મટીરિયલ રિસાયકલ થાય એનું પણ ધ્યાન રાખ્યું છે। એટલે કુલ મનાઈને જે એના નોર્મ્સ હોય છે ગ્રીન બિલ્ડિંગના, તેવી પ્રથમ બિલ્ડિંગ આ બનાસકાંઠાની કલેક્ટર કચેરી બની રહી છે, તેનો આનંદ પણ છે। આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે દરેકને દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાને રાખીને પણ નાની નાની બાબતો જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ, આવી નાની નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન પડે અને એના માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।